ભારત સરકાર એટલે કે મોદીજીએ કાલે 25 તારીખે સાંજે 5 વાગે ઓલ પાર્ટીની મીટિંગ બોલાવી છે। આજે વોર ચાલી રહી છે એના પર એક મોટી ચર્ચા સર્વદલીય બેઠક કરવામાં આવશે। બધી પાર્ટીના લોકોને બોલાવવામાં આવશે અને કાલે સંસદમાં મોદીજીએ લોકડાઉન જેવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો કે દેશને ફરી એકવાર એક સાથે ઊભું રહેવાની જરૂર છે। હવે પ્રશ્ન એ છે કે શું ફરી એકવાર લોકડાઉન લાગી શકે? તો હું તમને કહું છું કે હા, કદાચ લોકડાઉન લાગી શકે, પણ આ કોરોના જેવું લોકડાઉન નહીં હોય। આ વખતે પોલીસ બહાર નહીં ઊભી હોય કે ખાસ કરીને તમારું ચલણ નહીં કાપવામાં આવે અથવા તો માસ્ક પહેરવાનું મજબૂર કરવામાં નહીં આવે, પણ પરિસ્થિતિ જેવી બની જશે કે જો તમે ઘરની બહાર નીકળશો તો તમારે 10 વાર વિચાર કરવો પડશે, પૈસા બચાવવા પડશે અને ક્યાંક તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો પહેલા તમારે વિચારવું પડશે। હવે સમજો કે આખી ગેમ શું ચાલી રહી છે। દુનિયાને લાગતું હતું કે અમેરિકા અને ઇઝરાયલ સરળતાથી જીતી જશે, પણ ઈરાને બધાને ચોંકાવી દીધા છે। જ્યારે તેમના સુપ્રીમ લીડરનું મોત થયું, ઈરાન ડર્યું નહીં અને ઉલટું તાકાતથી લડ્યું। અને હવે સૌથી મોટો મુદ્દો એ છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, અહીંથી આખી દુનિયાનું ઓઇલ, ગેસ, ફર્ટિલાઇઝર પસાર થાય છે। ત્યાંને ત્યાં એવો ડર બેસાડી દીધો છે કે શિપ ત્યાં જવાની હિંમત હવે કરતું નથી, કેમ કે ઇન્સ્યોરન્સ કંપની ઇન્સ્યોરન્સ આપતું નથી। ઇન્સ્યોરન્સ કંપનીને એવું છે કે અહીંયા હુમલો થશે તો આની નુકસાની ભરપાઈ કોણ કરશે? એટલે ઇન્સ્યોરન્સ કંપનીએ પણ હાથ અધ્ધર કરી દીધા છે કે ઇન્સ્યોરન્સ આપતું નથી। અહીંયા પર હાલ અત્યારે એવી સ્થિતિ છે કે એલપીજી અટક્યું છે, પેટ્રોલ અટક્યું છે, દવાની સપ્લાય અટકી છે અને ફર્ટિલાઇઝર અટક્યું છે। 4 અઠવાડિયા આ વોરને થઈ ગયા છે અને હજુ 4 થી 5 અઠવાડિયા વધુ ચાલે તેવી પણ શક્યતા બતાઈ રહી છે। ઈરાન પાછું હટવા માટે તૈયાર નથી અને ટ્રમ્પ અને ઇઝરાયલ પણ હવે કંઈ પણ કરી શકતા નથી। રશિયા અને ચાઇના પણ ઈરાનની સાથે ઊભા છે। હવે ભારત સરકારમાં આવીએ તો ખાસ કરીને થોડા શિપ ભારતના અહીંયા પર આવી રહ્યા છે, પણ ભારતની સૌથી મોટી જરૂરિયાત માટે પૂરતા નથી। આપણે જે વાપરીએ છીએ મોટાભાગનું સ્ટોકમાં રહેલું હોય એ જ આપણે વાપરી રહ્યા છે। જો પરિસ્થિતિ આવીને આવી રહી તો સ્કૂલો બંધ થઈ શકે છે, ઓફિસ વર્ક ફ્રોમ હોમ થઈ શકે છે, રેસ્ટોરન્ટનો ટાઈમ નક્કી કરવામાં આવી શકે છે, પેટ્રોલમાં લિમિટ આવી શકે છે, ટુરિસ્ટ પ્લેસો ખાસ કરીને બંધ કરવામાં આવી શકે છે। સરકાર પ્રયત્ન કરશે કે બધું સરળ રીતે થાય, પણ સચ્ચાઈ શું છે ખબર છે? આ આખા સિસ્ટમમાં સૌથી વધારે માર આપણને જ પડશે, એટલે કે મિડલ ક્લાસ, એટલે કે હું અને તમે। નીચેના લોકોને સરકાર મદદ કરશે, ઉપરના લોકો રસ્તો કાઢી લેશે, પણ વચ્ચેનો માણસ ફસાઈ જશે। સમજી ગયા ને આખી ગેમ શું છે? ખાસ મને ફોલો ન કરી હોય તો ફોલો કરી લેજો।